10 વર્ષથી વધારે જે હોસ્પિટલોમાં નોકરીઓ કરી રહ્યા છે નર્સો અને કમ્પાઉન્ડરો, એ અનુભવીઓ માટે અમે જ્યારે આરએમપી એસોસિએશન, એનો પ્રમુખ તો છું જ, ત્યારે એ ડોક્ટર વૈદ્યોને કે અનુભવીઓ માટે અમે ગુજરાત સરકારના આરોગ્ય ખાતામાં ગુજરાત યુનાની બોર્ડ આયુર્વેદ જે હોય તે, એમાં મેં 1988-86 થી કરી ઠેઠ જ્યાં સુધી ગાંધીધામ નામદાર કોર્ટમાં કેસ ને ચાલ્યો ત્યાં સુધી અમે રજૂઆતો કરેલી. શેના માટે? કે આ ગુજરાત સરકારના ખાતા આરોગ્ય વિભાગમાં કે જે હોય તે, એમાંથી જીએમપી પ્રમાણપત્ર મેળવવા માટે, અથવા તો જે ડોક્ટર વૈદ્યો કે 12 સ્ટેટના, કારણ કે ગુજરાત સરકાર કે આરોગ્ય ખાતું જીએમપી પ્રમાણપત્ર અથવા તો એવું કોઈ આધાર પ્રમાણપત્ર પ્રાથમિક સારવાર કરવા પણ આપતું નહોતું. જોકે આમ જોવા જઈએ તો આપણે 1980, 82, 83, 86, 90, 95, 96, છેલ્લે 2000 સુધી પણ આ ગુજરાત સરકારનું જે આરોગ્ય ખાતું, ગુજરાત યુનાની બોર્ડ કે જે હોય તે, 10 વર્ષથી વધારે અનુભવીઓને જેમણે પ્રથમ અરજીઓ કરેલી છે, ગ્રામ્ય મેડિકલ પ્રેક્ટિશનર જીએમપી અથવા તો જે એ લોકો પ્રમાણપત્રનું નામ આપતા હોય તે આપ્યું છે 2016માં પણ 200 જણા. આવા તો અમારા જે એસોસિએશનના છે અથવા તો અમુક જે ઘણા બધા ડોક્ટરો, વૈદ્યો, અનુભવીઓ એ જે છે, તો એ લોકોની અરજી, એ લોકોની રજૂઆતોને કેમ આ સરકાર ધાત નથી દેતી? એના માટે અમારા ઉપર પણ ડોક્ટર ઈશ્વર મહેશ્વરી, હું ડોક્ટર અશોક મહેશ્વરી, મારા ઉપર 2004માં મેં પહેલે વાત કરેલી પીસીએમ ના વિડીયોમાં કે આરોગ્ય ખાતું પહેલે પ્રથમ